સદીઓ પહેલા એટલે વિચારો કે જ્યારે કોઈ આધુનિક ટેલિસ્કોપ કે કમ્પ્યુટર ન હોતા ત્યારે પણ આપણા ભારતીય ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડની ગતિની ગણતરી સેકન્ડો સુધી કરી લીધી હતી. આ એક અદ્ભુત અને શુદ્ધ વિજ્ઞાન હતું. હા, બિલકુલ. એ લોકોનું અવલોકન ખરેખર ગજબનું હતું. સાચી વાત છે. પણ આજે? હા, આપણે સમાજમાં એ જ ઉચ્ચ કક્ષાના જ્ઞાનનો ઉપયોગ નવું વાહન લેતી વખતે કે ઘરની બહાર નીકળતી વખતે માત્ર ડરવા માટે કરીએ છીએ. આજના આ ગહન વિશ્લેષણમાં સ્વાગત છે. અને આજનો વિષય બહુ જ રસપ્રદ છે. એક્ઝેક્ટલી. આજે આપણી પાસે જે સ્ત્રોત છે તે એક અત્યંત રસપ્રદ લેખ છે જેનું નામ છે અધિક માસ અને પંચાંગ, ચોગડિયા ધાર્મિક વિધિઓનું વહેમ વિરુદ્ધ ખગોળ વિજ્ઞાનનું સત્ય. આ લેખ ખરેખર આંખ ઉઘાડનારો છે. બિલકુલ. અને આજનું આપણું મિશન એ સમજવાનું છે કે પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્ર અને ગણિત જે એક સમયે સંપૂર્ણ તર્ક પર આધારિત હતું તે ધીમે ધીમે અંધશ્રદ્ધા અને કર્મકાંડમાં કેવી રીતે ફેરવાઈ ગયું. આપણે હંમેશા ગર્વ લઈએ છીએ કે આપણો દેશ વૈજ્ઞાનિક શોધોની ધરતી રહ્યો છે. રાઈટ. પણ ક્યાંક ને ક્યાંક આપણે એ મૂળ વિજ્ઞાનને ભૂલીને માત્ર ડરને પકડી રાખ્યો છે. હા, બસ એ જ વાત છે. તો ચાલો આખી વાતને વિગતવાર સમજીએ. કોઈ પણ અંધશ્રદ્ધાની વાત કરતા પહેલા આપણે એ સમજવું પડે કે આપણું મૂળ કેલેન્ડર કેવી રીતે કામ કરે છે. સાચી વાત છે. બેઝિક સમજવા જરૂરી છે. એટલે ખાસ કરીને આ અધિક માસનો ખ્યાલ, જેને આપણા સમાજમાં મળમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો હું વિચારતી હતી કે આની પાછળનું અસલી વિજ્ઞાન અને મૂળ ગણિત શું છે. જો આ સમજવા માટે આપણે કોઈ પણ પ્રકારની ધાર્મિક વાતોને થોડીવાર બાજુ પર મૂકવી પડે. આપણે માત્ર આકાશ અને પૃથ્વીની ભૌતિક ગતિ પર ધ્યાન આપવાનું છે. પૃથ્વી પર સમય માપવાની બે બહુ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. હા, પેલું સૂર્ય અને ચંદ્રવાળું ગણિત, રાઈટ? હા, બરાબર. પહેલી છે સૌર વર્ષ, એટલે કે સૂર્ય આધારિત વર્ષ. પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ જે એક આખું ચક્કર લગાવે છે તેને સૌર વર્ષ કહેવાય. બરાબર. અને આ સમયગાળો કેટલો હોય છે ખબર છે? 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડનો. ઓહો, આ ચોકસાઈ ખરેખર આશ્ચર્યજનક છે. એણે વિચારો કે હજારો વર્ષો પહેલા સેકન્ડના પણ ચોથા ભાગ સુધીની ગણતરી કરવી એ કોઈ નાની સિદ્ધિ નથી. બિલકુલ નથી. અને બીજી પદ્ધતિ છે ચંદ્રવર્ષ. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને તેને એક ચક્કર પૂરું કરતા આશરે 29.5 દિવસ લાગે છે. એટલે જો આપણે ગણતરી કરીએ તો 12 ચંદ્ર મહિના પ્રમાણે 29.5 ગુણ્યા 12 થાય. રાઈટ. એટલે કે એક ચંદ્રવર્ષ આશરે 354 દિવસનું થાય. બસ અહીં જ મૂળ ગણિત ખોરવાય છે. હા, સમજાયું. સૂર્યનું વર્ષ 365 દિવસનું અને ચંદ્રનું 354 દિવસનું. એટલે આ બંને વચ્ચે સીધો 11 દિવસનો તફાવત દેખાય છે. એક્ઝેક્ટલી 11 દિવસ. એટલે આ તો પેલા જેવું થયું ને કે આપણી રોજિંદી ઘડિયાળ દરરોજ થોડી પાછળ પડતી હોય. જો આપણે તેને સમયાંતરે સેટ ન કરીએ તો ધીમે ધીમે એ આખો સમય જ ખોટો બતાવવા લાગશે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે જો આ 11 દિવસના તફાવતને એમ જ છોડી દેવાય અને તેની કોઈ નોંધ ન લેવાય તો શું થાય? શું થાય? પ્રથમ વર્ષે 11 દિવસનું તફાવત પડે, બીજા વર્ષે 22 દિવસ અને 3 વર્ષમાં આ તફાવત 33 દિવસનું થઈ જાય. એટલે કે આખો એક મહિનો. બાપરે, આખો મહિનો શિફ્ટ થઈ જાય. હા. પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ પેઢીઓ સુધી તારાઓની સ્થિતિ અને પડછાયાઓનું અવલોકન કરીને આ ભવિષ્યની સમસ્યા બહુ વહેલા ઓળખી લીધી હતી. કારણ કે જો આને સુધારવામાં ન આવે તો આપણી આખી ઋતુઓનું ચક્ર જ ખોરવાઈ જાય ને. આપણા મોટાભાગના તહેવારો તો ઋતુઓ અને પાકની લણણી સાથે જોડાયેલા છે. સાચી વાત છે. લેખમાં આ પરિસ્થિતિ સમજાવવા માટે એક બહુ સચોટ ઉદાહરણ આપવામાં આવ્યું છે જે ઇસ્લામિક હિજરી કેલેન્ડરનું છે. હા, મેં વાંચ્યું. એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું. જો હિજરી કેલેન્ડર સંપૂર્ણપણે ચંદ્ર આધારિત છે અને તેમાં આ 11 દિવસનું તફાવત કોઈ વધારાનો મહિનો ઉમેરીને સુધારવામાં આવતો નથી. પરિણામે શું થાય છે? રમઝાન મહિનો અને ઈદ દર વર્ષે 11 દિવસ વહેલા આવે છે. હા, એટલે જ તહેવારોની સિઝન બદલાતી રહે છે. બિલકુલ. થોડા વર્ષો ઈદ શિયાળામાં હોય છે તો 1-2 દાયકા પછી તે ભર ઉનાળામાં આવે છે. આનો સીધો અર્થ એ થયો કે જો હિન્દુ પંચાંગમાં પણ આ સુધારો ન હોત તો આપણી દિવાળી જે શિયાળાની શરૂઆતમાં આવે છે તે થોડા વર્ષોમાં ચોમાસાની વચ્ચે આવવા લાગત. હા, વરસાદમાં ફટાકડા ફોડવા પડત. અરે બાપરે,
એટલે ઋતુઓ અને મહિનાઓનો આ તાલમેલ તૂટી ન જાય તે જાળવી રાખવા માટે આ વ્યવહારુ ઉકેલ લાવવામાં આવ્યો હતો. એક્ઝેક્ટલી. દર 32 મહિના 16 દિવસ અને 4 ઘડી પછી એક વધારાનો મહિનો પંચાંગમાં ઉમેરી દેવામાં આવ્યો. બસ આ જ છે આપણો અધિક માસ. એટલે આ માત્ર એક શુદ્ધ ગાણિતિક એડજસ્ટમેન્ટ જ છે. હા, જેમ અંગ્રેજી ગ્રેગોરિયન કેલેન્ડરમાં દર 4 વર્ષે ફેબ્રુઆરીમાં એક દિવસ ઉમેરીને લીપ યર બનાવાય છે, આ બરાબર એવું જ છે. આમાં કોઈ ચમત્કાર નથી, કોઈ દૈવી પ્રકોપ નથી કે કોઈ રહસ્ય નથી. આ માત્ર કેલેન્ડરને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સિંક્રોનાઇઝ કરવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અસલ રસપ્રદ વાત તો હવે શરૂ થાય છે. જો આ માત્ર એક કેલેન્ડર કરેક્શન જ છે, તો પછી આપણા સમાજમાં આટલો બધો ડર શા માટે ઊભો થયો? આ મહિનામાં લગ્ન કરવાથી, નવા ઘરમાં પ્રવેશ કરવાથી કે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાથી લોકો કેમ ડરે છે? એ જ તો સૌથી મોટી કમનસીબી છે. ધીમે ધીમે લોકો આ મહિનાને મળમાસ એટલે કે અપવિત્ર માની બેઠા. અને લેખમાં ઉલ્લેખિત પેલી કટાક્ષવાળી વાત બહુ નોંધવા જેવી છે, જેમાં અધિક માસમાં કાંસાના વાસણમાં માલપુઆ દાન આપવાની પ્રથાનો ઉલ્લેખ છે. મતલબ, હું તો એ જ વિચારતી હતી કે ગણિતને સુધારવા માટે કાંસાના વાસણ અને માલપુઆનું શું કામ? હા, એ બહુ હાસ્યાસ્પદ લાગે છે હવે. બિલકુલ. આખી વાતમાં એક સ્પષ્ટ વ્યવસાયનું અર્થશાસ્ત્ર દેખાય છે, શોષણ કરવાની એક રીત. આ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો કાંસાના વાસણો અને ઘી ગોળથી બનતા માલપુઆ એ બહુ મૂલ્યવાન વસ્તુઓ ગણાતી. જ્યારે વિજ્ઞાનનો મૂળ હેતુ સામાન્ય લોકો ભૂલી ગયા, ત્યારે અમુક વર્ગ દ્વારા ભયનો ઉપયોગ કરીને આર્થિક લાભ ખાટવાનું માધ્યમ ઊભું કરવામાં આવ્યું. હા, ડરનો વેપાર. બરાબર. ડર બતાવીને કિંમતી વસ્તુઓનું દાન કરાવવું એ શ્રદ્ધાને પણ શોષણનું એક મોડેલ છે. અને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આ કેટલું અતાર્કિક છે તે આપણે વિચારીએ. શું બ્રહ્માંડના નિયમો કોઈ ચોક્કસ મહિનામાં બદલાઈ જાય છે ખરા? જરાય નહીં. બ્રહ્માંડમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સતત પોતાની ભૌતિક ધરી પર ફરે છે. સમય અવિરત અને સમાન છે. રાઈટ. પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ બળ અધિક માસ આવે એટલે ઓછું થતું નથી. સૂર્યપ્રકાશની ગરમી કે હવામાં રહેલા ઓક્સિજનના સ્તરમાં કોઈ જ ફરક પડતો નથી. પ્રકૃતિ માટે તો આ બિલકુલ સામાન્ય દિવસો જ છે. તો પછી માનવ જીવનના સામાજિક નિર્ણયો માટે તે અશુભ કેવી રીતે હોઈ શકે? કોઈ એક ચોક્કસ મહિનો અપવિત્ર ગણાય અને તેમાં દાન કરવાથી વિશેષ પુણ્ય મળે, એ વાત જ તાર્કિક રીતે પાયાવિહોણી છે. એકદમ સાચી વાત છે. સાચું દાન કે પુણ્ય કોઈ નક્ષત્ર કે પંચાંગ જોઈને કરવાનું હોતું નથી. હા, જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આપણી સામે હોય તો તેને મદદ કરવા માટે કોઈ ચોક્કસ મહિનાની કે દિવસની રાહ જોવાની જરૂર નથી. મદદ ગમે ત્યારે થઈ શકે અને સત્કાર્ય માટે દરેક સમય શુભ જ હોય છે. બિલકુલ. જ્યારે ગણિત અને તર્કનો ખાલીપો સર્જાય છે, ત્યારે હંમેશા તેની જગ્યા ડર ભરે છે. અને આ ડર ધીમે ધીમે માનસિક ગુલામીમાં ફેરવાઈ જાય છે. સામાન્ય જનતા પાસેથી પૂજા પાઠ અને શાંતિ વિધિઓના નામે પૈસા કમાવાનો આ એક રસ્તો બની ગયો છે. કે અધિક માસ તો 3 વર્ષે એકવાર આવે છે, પણ આપણા સમાજનું રોજિંદુ જીવન તો કલાકે કલાકે ચોઘડિયા પર ચાલે છે. અરે હા, ચોઘડિયા વગર તો કોઈ પાંદડું પણ નથી હલાવતું. એ જ તો. કોઈ નવું વાહન લેવું હોય, નવો વ્યાપાર શરૂ કરવો હોય કે બહારગામ પ્રવાસ કરવાનો હોય, લોકો તરત જ ઘડિયાળના કાંટા અને પંચાંગમાં ચોઘડિયા જુએ છે. અમૃત, શુભ, લાભ, કાળ, આ બધું શું છે? આ ચોઘડિયાનું માળખું કેવી રીતે ઊભું થયું? જો હું સમજાવું. ચોઘડિયાની ગણતરી પણ શરૂઆતમાં માત્ર એક ટાઈમકીપિંગ સિસ્ટમ જ હતી. તેમાં કોઈ દૈવી કે રહસ્યમય શક્તિ સામેલ નહોતી. અચ્છા, એટલે એ પણ એક ઘડિયાળ જ હતી? હા. પ્રાચીન ભારતમાં સમય માપવા માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના દિવસના ભાગને 8 સરખા ભાગમાં વહેંચવામાં આવતો. તેવી જ રીતે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના રાતના ભાગને પણ 8 સરખા ભાગમાં વહેંચવામાં આવતો. અને પ્રાચીન સમયમાં સમય માપવાનો એકમ ઘડી હતો, બરાબર ને? પેલી જૂની કહેવત છે કે આ ઘડી આવી જા, જીવન ઘડી દો ઘડી કા ખેલ હૈ. હું તો વિચારતી હતી કે આ કોઈ દાર્શનિક શબ્દ હશે, પણ આ તો ખરેખર સમયનું માપ છે. બિલકુલ. તે સમય માપવાનો એક મૂળભૂત એકમ છે.
એક ઘડી એટલે આજની લગભગ 24 મિનિટ. હવે આપણે પેલા 8 ભાગની ગણતરી કરીએ. દિવસના એક ભાગનો સમયગાળો આશરે 4 ઘડીનો થાય. 1 મિનિટ. એટલે જો ગણતરી માંડીએ તો 24 મિનિટ ગુણ્યા 4. આ થયા 96 મિનિટ. મતલબ 1 કલાક અને 36 મિનિટનો એક સમયગાળો બન્યો. એક્ઝેક્ટલી. આ 4 ઘડીનો એક સમૂહ બનતો હોવાથી તેને ચોઘડિયા કહેવામાં આવે છે. ચો એટલે 4 અને ઘડિયા એટલે ઘડી. ઓહો, એટલે 4 ઘડીનો સમય એટલે ચોઘડિયું. આ તો બહુ સિમ્પલ લોજિક છે. હા. ત્યારબાદ અઠવાડિયાના 7 દિવસના ગ્રહો જેમ કે સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરેના આધારે આ 8 ભાગોને શુભ, લાભ, ઉદ્વેગ કે કાળ એવા નામ આપી દેવામાં આવ્યા. તો આ પણ શુદ્ધ ગણિત જ છે. 96 મિનિટનો એક ટાઈમ સ્લોટ. પણ સમાજમાં તો એવો ડર બેસી ગયો છે કે જો કાળ ચોઘડિયામાં ઘરેથી નીકળીએ તો એક્સિડન્ટ થઈ જાય કે કામ બગડી જાય. બિલકુલ. અને આ ડર કેટલો પાયાવિહોણો છે એવું તમને એક ઉદાહરણથી સમજાવું. જો આપણે આ બાબતને મોટા ચિત્ર સાથે જોડીએ અને પૃથ્વીની ભૂગોળ પર નજર કરીએ તો ચોઘડિયાની અંધશ્રદ્ધાનો સૌથી મોટો ભૌગોલિક વિરોધાભાસ આપણને જોવા મળે છે. એ કેવી રીતે? ચોઘડિયાની ગણતરી સ્થાનિક સૂર્યોદયના સમય પર આધારિત છે. પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે, તેથી દુનિયામાં દરેક જગ્યાએ સૂર્યોદય એક જ સમયે નથી થતો. અરે હા, આ બહુ જ રસપ્રદ એંગલ છે. એટલે આપણે વિચારીએ કે જો મુંબઈમાં સવારના સૂર્યોદય પ્રમાણે 9 વાગે લાભનું ચોઘડિયું ચાલતું હોય તો બરાબર એ જ ઘડિયાળના સમયે આસામમાં શું થતું હશે? હા, વિચારો શું થતું હશે? આસામ પૂર્વમાં હોવાથી ત્યાં સૂર્યોદય મુંબઈ કરતાં ઘણો વહેલો થઈ ગયો હોય. એટલે ત્યાં 9 વાગે બીજું જ કોઈ ચોઘડિયું ચાલતું હશે, કદાચ કાળ કે ઉદ્વેગ. આ તો ગજબ કહેવાય. એક્ઝેક્ટલી. મુંબઈમાં બેઠેલો માણસ ખુશ થાય છે કે તે લાભમાં કામ કરે છે અને આસામમાં બેઠેલો માણસ એ જ સમયે કાળના ડરથી પોતાનું કામ અટકાવી દે છે. આ જ તો સૌથી મોટી વિસંગતતા છે. ખરેખર સમય તો આખા બ્રહ્માંડ માટે એક જ છે ને? જો સમય ખરેખર બ્રહ્માંડના નિયમ પ્રમાણે શુભ કે અશુભ હોત તો આખી પૃથ્વી પર તેની એક સરખી અસર હોવી જોઈએ. બિલકુલ. ભૂગોળ અને લોકેશન બદલાતા જ જે વસ્તુ બદલાઈ જાય અથવા માત્ર અક્ષાંશ અને રેખાંશના આધારે જેની ગણતરી ફરતી રહે તે કોઈનું નસીબ કે ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકે? જે વસ્તુ માત્ર સ્થાનિક સૂર્યોદય પર આધારિત છે તે બ્રહ્માંડનો કોઈ શાશ્વત નિયમ ન હોઈ શકે. સાચી વાત છે. પણ અહીં એક દલીલ એવી પણ થઈ શકે કે ઘણા લોકો કહેતા હોય છે કે અમે તો ચોઘડિયા જોઈને જ કામ કરીએ છીએ. ભલે એ ગણિત હોય કે ભૂગોળની ખામી હોય, પણ એનાથી અમને માનસિક શાંતિ મળે છે, કામ સારી રીતે પાર પડે છે એવો વિશ્વાસ આવે છે. હા, આ દલીલ બહુ સામાન્ય છે. તો મારો પ્રશ્ન એ છે કે જો લોકોને આનાથી માનસિક શાંતિ મળતી હોય તો એમાં નુકસાન શું છે? શું આ માનસિક રાહત જરૂરી નથી? જો માનસિક શાંતિ હોવી સારી વસ્તુ છે, પણ જ્યારે તે આંધળા ડર પર આધારિત હોય ત્યારે તે રાહત નહીં પણ માનસિક ગુલામી બની જાય છે. રાહુકાળ કે કાળ ચોઘડિયાના ડરથી લોકો ઘણીવાર કટોકટીના સમયે પ્રવાસ કરવાનું ટાળે છે. હા, મેં જોયું છે કે મેડિકલ ઇમરજન્સી હોય તો પણ લોકો ઘડિયાળના કાંટા ફરવાની રાહ જોતા બેસી રહે છે. બિલકુલ. અથવા તો મહત્વની બિઝનેસ મીટિંગો મોડી કરે છે. વિજ્ઞાન અને વાસ્તવિકતા એ કહે છે કે વ્યવહારુ જીવનમાં કોઈપણ કાર્યની સફળતા મહેનત, આગોતરું આયોજન અને યોગ્ય નિર્ણય શક્તિ એટલે કે સારા મેનેજમેન્ટ પર આધાર રાખે છે. ઘડિયાળના કોઈ ચોક્કસ 96 મિનિટના ખાના પર નહીં, બરાબર ને? એકદમ સાચું. જો માત્ર ચોઘડિયા જોવાથી બધું સારું થતું હોત તો કાળજીપૂર્વક ચોઘડિયા જોઈને ધંધો શરૂ કરનાર કોઈપણ વેપારી ક્યારે દેવાદાર ન થવો જોઈએ. પણ વાસ્તવિકતામાં એવું હોતું નથી. હા, બજારમાં તો ઘણા લોકો નુકસાન કરે જ છે. અને બીજી બાજુનું ઉદાહરણ પણ આપણે જોઈએ. દુનિયાના અન્ય દેશો જેમ કે યુરોપ કે અમેરિકામાં લોકો ચોઘડિયા વિશે કંઈ જાણતા પણ નથી. તો શું તેઓ પ્રગતિ નથી કરી રહ્યા? બિલકુલ કરી રહ્યા છે. તેઓ અવકાશમાં સ્પેસ સ્ટેશન બનાવી રહ્યા છે, મેડિકલ સાયન્સમાં નવી ટેકનોલોજી શોધી રહ્યા છે. જો સફળતા ખરેખર મુહૂર્ત અને ચોઘડિયા પર જ આધારિત હોત તો આ દેશો ક્યારે આગળ ન વધી શક્યા હોત. આ બહુ મજબૂત પોઈન્ટ છે. અને લેખમાં એક બહુ અગત્યના બંધારણીય મુદ્દાનો પણ ઉલ્લેખ છે જે ઘણીવાર આપણાથી નજરઅંદાજ થઈ જાય છે. આપણું બંધારણ પણ આ બાબતે બહુ સ્પષ્ટ દિશા નિર્દેશ આપે છે. હા, આ મુદ્દો બહુ જ અગત્યનો છે. ભારતનું બંધારણ જે આપણા દેશનો સર્વોચ્ચ કાયદો છે તેની કલમ 51A દેશના દરેક નાગરિકને એક મૂળભૂત ફરજ સોંપે છે.
અને એ ફરજ શું છે? તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, માનવવાદ અને સુધારણાની ભાવનાનો વિકાસ કરવો એ દરેક નાગરિકની ફરજ છે. ઓહો, એટલે કે સાયન્ટિફિક ટેમ્પરમેન્ટ કેળવવું એ માત્ર કોઈનો વ્યક્તિગત મત નથી, પણ આપણી એક કાનૂની અને નૈતિક ફરજ છે. બિલકુલ. આધુનિક યુગમાં જ્યાં આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મંગળ ગ્રહ પર વસવાટ અને ટેકનોલોજીકલ ક્રાંતિની વાત કરે છે, ત્યાં મુહૂર્ત અને ચોગડિયાના ચક્કરમાં પડીને કલાકો બગાડવા એ આપણી બૌદ્ધિક પ્રગતિને રોકે છે. તે બંધારણની મૂળ ભાવનાની પણ વિરુદ્ધ છે. તો આ બધાનો મુખ્ય અર્થ શું છે? આપણે આખી ચર્ચામાંથી કયો સારાંશ કાઢી શકીએ? જો તારણ બહુ સ્પષ્ટ છે. પંચાંગ કે અધિક માસ એ ખોટા નથી. હકીકતમાં તે આપણા પૂર્વજોની ખગોળશાસ્ત્રીય કુશળતાના અદ્ભુત અને ઉત્કૃષ્ટ પ્રતીકો છે. પંચાંગ એ માત્ર સમય અને ઋતુઓનું ગણિત દર્શાવતું કેલેન્ડર છે. રાઈટ. તેને તિથિઓ દોવા કે ઋતુઓ સમજવા માટે વાપરવું એકદમ યોગ્ય છે. પરંતુ જ્યારે આ શુદ્ધ વિજ્ઞાનને કર્મકાંડ, ગ્રહોના ડર અને શુભ-અશુભના વહેમ સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે તે અંધશ્રદ્ધા બની જાય છે. હા, એ સમજવું બહુ જરૂરી છે. આજે સમાજને ડર આધારિત કર્મકાંડોની નહીં, પણ કરુણા, માનવતા અને વિજ્ઞાનની સખત જરૂર છે. સમયની દરેક સેકન્ડ કિંમતી છે, અને તે કોઈના કહેવાથી નહીં, પણ માત્ર ને માત્ર આપણા પુરુષાર્થ અને મહેનતથી જ શુભ અને લાભદાયી બને છે. બિલકુલ. વિજ્ઞાનને વિજ્ઞાન જ રહેવા દેવું જોઈએ. તેને ડરનો વ્યાપાર ન બનવા દેવાય. આજના સ્ત્રોતની આ વિસ્તૃત ચર્ચા પરથી આ ગહન વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક વિચાર ચોક્કસ આવે છે જે આપણે સૌએ મનન કરવા યોગ્ય છે. હા, કયો વિચાર? જરા વિચારીએ, જો આપણા પૂર્વજો હજારો વર્ષો પહેલા કોઈ પણ આધુનિક ટેલિસ્કોપ કે સુપરકમ્પ્યુટર વિના માત્ર ખુલ્લી આંખે આકાશ દર્શન કરીને સૂર્ય અને ચંદ્રના વર્ષ વચ્ચેનો તફાવત સેકન્ડના પણ ચોથા ભાગ સુધી આટલી ચોકસાઈથી માપી શકતા હોય, તો રોજિંદા જીવનની બીજી એવી કેટલી પરંપરાઓ હશે જેની પાછળ આવું જ કોઈ અદ્ભુત, શુદ્ધ ગણિત કે વિજ્ઞાન છુપાયેલું છે. બહુ સાચી વાત છે. અને કદાચ આપણે તેના મૂળ વિજ્ઞાનને ભૂલીને તેને માત્ર એક અંધશ્રદ્ધા કે ડર માનીને જીવી રહ્યા છીએ. કદાચ આપણો ઇતિહાસ અને આપણો વારસો આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણો વધુ વૈજ્ઞાનિક હતો. બસ આપણે એક ઘડિયાળની મિકેનિઝમ સમજવાની જગ્યાએ માત્ર તેના કાંટાથી ડરવાનું શરૂ કરી દીધું છે. આ વિચાર ચોક્કસ મનન કરવા જેવો છે. આ સાથે જ આજનું આ ગહન વિશ્લેષણ પૂરું કરીએ છીએ. વિગતવાર માહિતી અને આવી સુંદર તાર્કિક સમજણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આવતા અંકે ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.